એક જગ્યાએ છે ને આમ મોટો બધો કાર્યક્રમ હતો એટલે કીધું કે બધા મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખે, છતાં પણ એક વખત રિંગ વગડી. એટલે ફરીથી આયોજકે કીધું કે ભાઈ મોબાઈલ સ્વિચ ઓફ કરવાનું કીધું તું કેમ ન કર્યો? તો એક ભાઈ હતા એ કે મને ખબર છે પણ સ્વિચ ઓફ કરતા આવડતું નથી. હવે એવા મોબાઈલ લઈને બેઠા છે અત્યારે. અને જો આમ ગમે ત્યાં રસ્તામાં જ છું, બીજો કોઈ જવાબ જ નથી કોઈની પાસે. મોબાઈલ કરો ને એટલે મારા એક મિત્ર છે પ્રતાપભાઈ દેલવાડામાં, એને મેં કીધું ફોન કર્યો એટલે એને ગમે ત્યારે ફોન કરો ને રસ્તામાં જ છું. એટલે મેં પછી એને લેન્ડલાઈનમાં ફોન કર્યો તો કે રસ્તામાં જ છું. હું કહું એમાં થોડો રસ્તામાં હોય હવે હાવ તમે ફોન લઈને ફરો છો. અને એમાં જે આગળ વધુ એટલે મારા બીજા એક મિત્ર છે ચંદો. હવે બિચારો થોડું ઘણું વાંચતા આવડે ખરું પણ ઓછું વાંચતા આવડે ને, એટલે એ છાપું વાંચતો હતો. એટલે મેં એને પૂછ્યું કે આજે ચંદા કઈ તારીખ થઈ? મને ખબર નહીં કે. મેં કીધું પણ તું છાપું તો વાંચે છે એટલે એમાં તારીખ નથી લખી. મને કે પણ છાપું તો ગઈકાલનું છે. અમારે આ બાજુ ગામડામાં બહુ પરિસ્થિતિ નબળી છે. આ વાલી હોય ને બાળકોના એ નિશાળામાં 2 જ વખત આવે, એક નામ લખાવા, એક નામ કઢાવવા, પછી આવતા જ નથી. અને એક મેહુલ છે અને બીજો એક વિનય છે, એ બી હમણાં કૂતરા લીધા ને એટલે સોમવારે સરસ મજાના 2 કૂતરા લઈ આવ્યા. તો એ કે પાછા બાજુમાં રહી એ કે આપણે ભાઈ કૂતરા છે તો એની ઓળખાણ તો ક્યાંક રાખવી ને. તો કે હા એ તો રાખવી જોઈએ. એટલે એ કે છે ને એમાં દોરી બાંધી દીધી ઘંટી ગળામાં. બીજા દિવસે કૂતરાએ ક્યાંક પછાડી દીધી. તો કે લ્યો ઓળખાણ તો વહી ગઈ. બીજા દિવસે વળી એને પૂછડી ક્યાંક દોરી કેવું ક્યાંક બાંધ્યું, એ ક્યાંક કૂતરાએ પાડી નાખી. એમ સોમથી શનિ સુધી એને અલગ અલગ નિશાનીઓ બાંધી અને રવિવારે સાંજે એ લોકોએ બેઠક રાખીને નક્કી કર્યું કે હવે આપણે એક કામ કરીએ, આ છે ને સફેદ કૂતરો તારો અને કાળો મારો. મારો એક મિત્ર જગુ છે ઉનામાં. જગુ ઓછું ભણેલો પણ એની પત્ની જુલી નવાઈ લાગીને. જગુ ગામડાનો, જુલી શહેરની. બેયના લગ્ન છે બોલો. હવે ઈ જગુ ને જુલી બધા 10 વર્ષ પહેલાની વાત છે. પણ હવે એ પાછા જુલી ભાભી એક વખત કે આપડે તો ભાભી જ કહેવાય ને, એ કે તમે મને છે ને કે એવી જગ્યાએ લઈ જાવ કે ત્યાં હું કોઈ દી ગયો જ ન હોય. જગુભાઈ હાથ પકડીને રસોડામાં લઈ ગયા કે એમ નહીં, મને તમે કામ કરો, મને મોંઘામાં મોંઘી જગ્યાએ લઈ જાઓ. તો ઓલો કે હાલ ગાડીમાં બેઠી ગયા. ઓલા જુલી ભાભી ગાડીમાં બેઠી ગયા, પેટ્રોલ પંપે લઈ આવ્યો. એમ નહીં, મને કઈ કુલુ મનાલી કે એવી ઠંડી જગ્યાએ તમે ફરવા માટે લઈ જાઓ. તો હાલ પાછી બેઠી ગયા, બરફના કારખાને લઈ ગયા. ક્યાં પહોંચવાય ને. વળી પાછા ક્યાંક વચ્ચે બાંધવાનું થયું એટલે જગુભાઈ છાપામાં જાહેરાત આપી કે આવતીકાલથી મારી પત્ની સાથે મારે કોઈ પણ જાતનો વ્યવહાર નથી અને એ મારા નામે કોઈ પણ વસ્તુ ઉધાર લેવા આવે તો કોઈ આપવી નહીં. ભાભીએ બીજા દિવસે એ જ છાપામાં એ જ જગ્યાએ એની જાહેરાત આપી હતી કે તમારા નામે કોઈ મને ઉધાર આપવા તૈયાર નથી.